અરે, આ તો બર્ગરની કેટલી મજાની સુગંધ આવે છે. પણ આ ચકલીબેનના મારામાંથી જ કેમ આવે છે? એમની પાસે તો હમણાં સુધી કોઈ કામ પણ નહોતું, તો પછી આ બધું આવે ક્યાંથી છે? સવાર પડતા જ આખું જંગલ પક્ષીઓના મધુર કલરવથી ગુંજી ઉઠ્યું. નવા જંગલમાં ચકલીબેન અને તેમના પરિવારની આ પહેલી સવાર હતી. માં, જુઓ ને, બહાર તો કેટલું સરસ લાગે છે. બધા પંખીઓ ચી ચી કરે છે. અરે વાહ દીદી, આ નવું જંગલ તો ખરેખર બહુ સુંદર છે. અહીં રહેવાની તો ખૂબ જ મજા આવશે. હા જેલી, ભગવાને આપણને જીવનમાં ફરી એક નવી શરૂઆત કરવાની તક આપી છે. હવે આપણે મહેનત કરીને આ જંગલને જ આપણું સાચું ઘર બનાવીશું. માં, મને તો બહુ જ ભૂખ લાગી છે. કાલ રાતથી આપણે કંઈ જ ખાધું નથી. આજે ખાવામાં શું બનાવવાના છો? બેટા, અત્યારે આપણા ઘરે ખાવા માટે કંઈ નથી. પહેલા હું અને જેલી માસી કોઈ કામ શોધી આવીએ. પછી જે મળશે એમાંથી તારા માટે સારું જમવાનું જરૂર બનાવીશું. અને આમ ચકલીબેન અને જેલી માસી કામની શોધમાં નવા જંગલમાં નીકળી પડ્યા. જેલી, આપણે બંને અલગ અલગ દિશામાં જઈએ. આમ કદાચ જલ્દી કામ મળી જશે. હા દીદી, સાંજ પડતા આપણે ફરી આપણા માળામાં જ મળી જઈશું. અને આમ ચકલીબેન અને જેલી માસી બંને અલગ અલગ દિશામાં કામની શોધમાં નીકળી પડ્યા. બંનેના મનમાં એક જ આશા હતી, આજે કોઈને કોઈ કામ જરૂર મળશે. જેલી માસી ઉડતા ઉડતા જંગલના સૌથી મોટા ખેતર પાસે પહોંચી. આ ખેતર જંગલના રાજા સિંહનું હતું, જ્યાં ઘણા પ્રાણીઓ રોજ કામ કરવા આવતા હતા. વાહ, અહીં તો કેટલું મોટું ખેતર છે. કદાચ અહીં મને કોઈ કામ જરૂર મળી જશે. અરે બહેન, ઊભા રહો. તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? ભાઈ, મારું નામ જેલી ચકલી છે. હું આ નવા જંગલમાં રહેવા આવી છું. જો અહીં કોઈ નાનું મોટું કામ હોય તો હું તે જરૂર કરવા માંગુ છું. માફ કરજો બહેન, અત્યારે ખેતરમાં કોઈ કામ ખાલી નથી. જો આગળ ક્યારેક જરૂર પડશે તો હું તમને જરૂર કહીશ. જેલી માસી ત્યાંથી નિરાશ થઈ આગળ વધ્યા. પણ તેમના મનમાં હજી પણ આશા હતી કે કદાચ બીજી કોઈ જગ્યાએ કામ જરૂર મળી જશે. એ જ સમયે બીજી તરફ ચકલીબેન પણ કામની શોધમાં જંગલના બીજા છેડે પહોંચી ગયા હતા. અરે ચકલીબેન, આવો આવો. તમે બહુ થાકેલા કેમ લાગો છો? અરે શું કહું મીઠુભાઈ, સવારથી કામની શોધમાં આખું જંગલ ફરી રહી છું, પણ હજુ સુધી ક્યાંય કામ મળ્યું નથી. ચિંતા ન કરો ચકલીબેન, મહેનત કરનારને કામ વહેલું કે મોડું જરૂર મળે. હિંમત ન હારતા, ભગવાને તમારા માટે પણ કંઈક સારું જરૂર વિચારી રાખ્યું હશે. ભગવાન કરે તમારી વાત સાચી પડે મીઠુભાઈ. હવે હું જાઉં છું. કદાચ સાંજ પડતા પહેલા ક્યાંક ને ક્યાંક મને પણ કામ મળી જાય. જય શ્રી કૃષ્ણ ચકલીબેન. હિંમત ક્યારેય ન હારતા. અને હા, ક્યારેક ચા પીવા પણ આવતા રહેજો. આમ આખો દિવસ કામની શોધમાં ભટક્યા પછી પણ ચકલીબેનને ક્યાંય કામ મળ્યું નહીં. થાકેલા પગલે તેઓ પોતાના નવા માળા તરફ પરત ફરવા નીકળ્યા. પરંતુ રસ્તામાં તેમની નજર અચાનક એક અજાણી વસ્તુ પર પડી. અરે, આ શું છે? રસ્તાની વચ્ચે આ પેન્સિલ કોણ ભૂલી ગયું હશે? અહીં તો આસપાસ કોઈ દેખાતું પણ નથી. ચાલો પહેલા એને ઊંચકીને તો જો. અરે વાહ, કેટલી સુંદર પેન્સિલ છે. પણ કોઈની વસ્તુ પોતાની પાસે રાખવી યોગ્ય નથી. થોડું આજુબાજુ જોઈ લઉં. જો એનો માલિક ન મળે તો હું એને ઘરે લઈને સાચવી રાખીશ. ચકલીબેને ઘણીવાર આસપાસ નજર ફેરવી, પરંતુ પેન્સિલનો માલિક ક્યાંય દેખાયો નહીં. અંતે તેમણે પેન્સિલને સાચવીને
પોતાની સાથે રાખી અને પોતાના નવા માળા તરફ આગળ વધ્યા. એ જ સમયે બીજી તરફ જેલી માસી પણ નિરાશ મનથી પોતાના નવા માળા તરફ પરત ફરી રહ્યા હતા. આખો દિવસ મહેનત કરવા છતાં બંને બહેનોને ક્યાંય કામ મળ્યું નહોતું. માં, તમે આવી ગયા? હું તો સવારથી તમારી જ રાહ જોતો હતો. હા બેટા, હું આવી ગઈ. આવ, પહેલા તને એક સરસ વસ્તુ બતાવું. આજે મને રસ્તામાં આ સુંદર પેન્સિલ મળી છે. હવે આ પેન્સિલ તારી છે. સાચે માં, આ પેન્સિલ હવે મારી છે? વાહ! હું તો હમણાં જ આથી એક સુંદર ચિત્ર દોરીને તમને બતાવું. દીદી, તમને પણ ક્યાંય કામ ન મળ્યું? હું તો આખો દિવસ ફરી પણ ખાલી હાથે જ પાછી આવી છું. હા જેલી, મને પણ ક્યાંય કામ મળ્યું નહીં, પણ હિંમત હારવાની નથી. કદાચ ભગવાને આપણા માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હશે. કાનો ખુશીથી એક કોરા કાગળનો ટુકડો લાવે છે. પછી નવી પેન્સિલથી ધીમે ધીમે પીઝાનું ચિત્ર દોરવા લાગે છે. કાનુએ જેમ જ પીઝાનું ચિત્ર પૂરું કર્યું, અચાનક પેન્સિલમાંથી તેજસ્વી પ્રકાશ નીકળવા લાગ્યો. પળવારમાં કાગળ પર દોરેલો પીઝા ગાયબ થઈ ગયો અને તેમની સામે ગરમા ગરમ સાચો પીઝા આવી ગયો. અરે, આ શું થઈ ગયું? દીદી, તમે પણ જોયું ને? કાગળ પર દોરેલો પીઝા તો સાચો બની ગયો. હા જેલી, મને પણ મારી આંખો પર વિશ્વાસ નથી આવતો. લાગે છે આ કોઈ સામાન્ય પેન્સિલ નથી. આ તો ખરેખર જાદુઈ પેન્સિલ છે. દીદી, જો આ પેન્સિલથી પીઝા સાચો બની શકે છે તો આપણે સોનાના દાગીના, પૈસા અને ઘણું બધું પણ બનાવી શકીએ ને? પછી તો આપણા જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી જ નહીં રહે. જેલી, બસ આ જ જગ્યાએ માણસ ભૂલ કરે છે. જરૂરિયાત અને લાલચ વચ્ચે બહુ મોટો ફરક હોય છે. આ પેન્સિલનો ઉપયોગ આપણે ફક્ત જરૂર પડે ત્યારે અને સારા કામ માટે જ કરીશું. મહેનત વગર મળેલી વસ્તુનું સાચું સુખ ક્યારેય મળતું નથી. હા દીદી, તમે સાચું કહો છો. થોડા સમય માટે તો મારા મનમાં પણ લાલચ આવી ગઈ હતી, પણ હવે હું વચન આપું છું કે આ જાદુઈ પેન્સિલનો ઉપયોગ આપણે ફક્ત જરૂરિયાત માટે જ કરીશું. અને આમ ત્રણેય ઘણા દિવસો પછી ગરમા ગરમ પીઝા પેટ ભરીને જમ્યો. જમ્યા પછી ચકલીબેને ભગવાનનો આભાર માન્યો. દિવસભરના થાકને કારણે ચકલીબેન, જેલી માસી અને નાનકડો કાનુ મીઠી ઊંઘમાં સૂઈ ગયા. આમ ધીમે ધીમે દિવસો વીતતા ગયા. ચકલીબેન અને જેલી માસી રોજ કામની શોધમાં નીકળતા, પરંતુ હજુ સુધી તેમને ક્યાંય કામ મળ્યું નહોતું. તેથી જરૂર પડે ત્યારે જ તેઓ જાદુઈ પેન્સિલની મદદથી પોતાના માટે થોડું જમવાનું બનાવીને દિવસ પસાર કરતા. થોડા દિવસો પછી આખરે ચકલીબેનને એક ખેતરમાં કામ મળી ગયું. સાંજ પડતા દિવસભરની મહેનત બદલ તેમને પહેલી કમાણી પણ મળી. ખુશી ખુશી તેઓ પોતાના નવા માળા તરફ પરત ફરવા નીકળ્યા. દીદી, આજે તો તમારા ચહેરા પર અલગ જ ખુશી દેખાય છે. શું તમને આજે કામ મળી ગયું? હા જેલી, આજે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી. આખો દિવસ ખેતરમાં મહેનત કરી અને આ જો, આજે મારી પહેલી કમાણી પણ થઈ. માં, આજે મને ફરી એકવાર ગરમા ગરમ બર્ગર ખાવાનું મન થાય છે. શું હું જાદુઈ પેન્સિલથી 3 બર્ગર દોરી દઉં? હા બેટા, આજે છેલ્લી વાર જાદુઈ પેન્સિલનો ઉપયોગ કરીએ. હવે તો મને કામ પણ મળી ગયું છે. આજ પછી આ જાદુઈ પેન્સિલનો ઉપયોગ ફક્ત જરૂર પડશે ત્યારે જ કરીશું. કાનુએ જેમ જ કાગળ પર 3 બર્ગર દોર્યા, તેમ જાદુઈ પેન્સિલમાંથી તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને પળવારમાં કાગળ પર દોરેલા 3 બર્ગર સાચા બની ગયા. એ જ સમયે કામ પરથી ઘરે પરત ફરી રહેલી મીનુ ચકલી
ચકલીબેનના માળા પાસેથી પસાર થઈ રહી હતી. અચાનક તેના નાકમાં ગરમા ગરમ બર્ગરની સુગંધ આવી અને તે ત્યાં જ અટકી ગઈ. અરે, આ તો બર્ગરની કેટલી મજાની સુગંધ આવે છે, પણ આ ચકલીબેનના મારામાંથી જ કેમ આવે છે? એમની પાસે તો હમણાં સુધી કોઈ કામ પણ નહોતું, તો પછી આ બધું આવે ક્યાંથી છે? ના, વાતમાં કંઈક તો જરૂર છે. કાલે હું આખો દિવસ એમના પર નજર રાખીશ. સાચું શું છે એ જાણીને જ રહીશ. આમ મનમાં અનેક સવારો લઈને મીનુ ચકલી પોતાના ઘરે જતી રહી. પરંતુ આખી રાત તેના મનમાં ચકલીબેનના માળાની જ વાતો ચાલતી રહી. બીજા દિવસે સવાર પડતા જ આખા જંગલમાં કાળા વાદળો છવાઈ ગયા. થોડી જ વારમાં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ એટલો ધોધમાર હતો કે આખું જંગલ ફરી એકવાર વરસાદના પાણીથી તરબોળ થઈ ગયું. અરે દીદી, આજે તો લાગે છે આખો દિવસ વરસાદ બંધ જ નહીં થાય. આ વરસાદમાં તો આપણે કામ પર પણ જઈ શકીશું નહીં. હા જેલી, આજે તો કામ પર જવાની કોઈ આશા જ દેખાતી નથી. જો વરસાદ આમ જ વરસતો રહેશે તો આજે ઘરમાં જ રહેવું પડશે. ચકલીબેને કાલે મળેલી પોતાની મજૂરીના પૈસાથી બપોરના ભરપેટ ભોજનની વ્યવસ્થા કરી અને ત્રણેય સાથે બેસીને પેટ ભરીને જમ્યું. આખો દિવસ જંગલમાં અતિ ભારે વરસાદ વરસતો રહ્યો અને આમ ધીમે ધીમે સાંજ પડી ગઈ. માં, મને બહુ ભૂખ લાગી છે. આજે સાંજે જમવામાં શું બનાવશો? દીદી, ઘરમાં જે થોડાક પૈસા હતા એ પણ હવે લગભગ પૂરા થઈ ગયા છે. કોઈ વાંધો નથી જેલી, આજે આપણે જાદુઈ પેન્સિલની મદદથી કંઈક બનાવીને જમી લઈશું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માં, આજે મને ગરમા ગરમ નૂડલ્સ ખાવાનું બહુ મન થાય છે. શું હું જાદુઈ પેન્સિલથી 3 નૂડલ્સ દોરી દઉં? કાનુએ જેમ જ કાગળ પર 3 નૂડલ્સ દોર્યા તેમ જાદુઈ પેન્સિલમાંથી તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને પળવારમાં કાગળ પર દોરેલા 3 નૂડલ્સ સાચા બની ગયા. એ જ સમયે ભારે વરસાદથી બચવા મીનુ ચકલી ચકલીબેનના માળાની બાજુમાંથી નીકળતી હતી. અચાનક તે ચકલીબેનના માળાની બારીની બહાર આવીને ઊભી રહી. તેની નજર બારીમાંથી અંદર ગઈ અને અંદર જે થઈ રહ્યું હતું તે જોઈને તે એકદમ ચોંકી ગઈ. અરે, આ મેં શું જોઈ લીધું? કાગળ પર દોરેલા નૂડલ્સ સાચા બની ગયા. એટલે આ બધું આ જાદુઈ પેન્સિલનો જ કમાલ છે. ના ના, આ વાત તો મને હમણાં જ બાજભાઈને કહેવી પડશે. જો આ જાદુઈ પેન્સિલ આપણા હાથમાં આવી જાય ને તો પછી આખી જિંદગી મહેનત કરવાની જરૂર નહીં પડે. મીનુ ચકલી એક ક્ષણ પણ ત્યાં રોકાઈ નહીં. જાદુઈ પેન્સિલનું રહસ્ય જાણતા જ તે વરસાદની પરવા કર્યા વગર ઝડપથી બાજભાઈ પાસે દોડી ગઈ. બાજભાઈ, આજે હું તમારા માટે એવી ખબર લઈને આવી છું કે સાંભળશો તો તમે પણ ચોંકી જશો. કેમ મીનુ? આટલી ભારે વરસાદમાં શું એવી મોટી વાત થઈ ગઈ? બાજભાઈ, મેં મારી પોતાની આંખે જોયું છે. ચકલીબેનના ઘરે એક જાદુઈ પેન્સિલ છે. કાનો જે કંઈ કાગળ પર દોરે છે એ થોડી જ વારમાં સાચું બની જાય છે. શું તું સાચું કહે છે મીનુ? જો આ વાત સાચી હોય તો એ જાદુઈ પેન્સિલ આજની રાત પૂરી થાય એ પહેલા મારા હાથમાં હોવી જ જોઈએ. આમ લાલચમાં અંધ બનેલા બાજ અને મીનુએ એ જ રાત્રે જાદુઈ પેન્સિલ ચોરી કરવાનો નિર્ણય કરી લીધો. જ્યારે બીજી તરફ ચકલીબેન અને તેમનો પરિવાર આ બધાથી બિલકુલ અજાણ શાંતિથી પોતાના માળામાં આરામ કરી રહ્યો હતો. રાત વધુ ગાઢ બનતી ગઈ. આખું જંગલ ઊંઘમાં ડૂબી ગયું હતું. આ તકનો ફાયદો ઉઠાવી બાજ અને મીનુ ધીમે ધીમે ચકલીબેનના માળા તરફ આગળ વધવા લાગ્યા. કોઈને તેમની હાજરીનો જરાય અણસાર પણ નહોતો. અને આમ બાજ જાદુઈ પેન્સિલ લઈને
મીનુ સાથે ત્યાંથી નીકળી ગયો. ચકલીબેન, જેલી માસી અને કાનુને તો સપનામાં પણ ખબર નહોતી કે તેમની સૌથી કિંમતી વસ્તુ તેમની આંખો સામે જ ચોરી થઈ ગઈ હતી. આખી રાત બાજ અને મીનુ જાદુઈ પેન્સિલથી એક પછી એક સોનાના દાગીના, હીરા અને પૈસાની તસવીરો દોરતા રહ્યા. પળવારમાં દોરેલી દરેક વસ્તુ સાચી બની જતી હતી અને ધીમે ધીમે તેમનું આખું માળું સોના, ચાંદી, હીરા અને દાગીનાથી ભરાઈ ગયું. મીનુ, જુઓ ને, આપણે તો વિચાર્યું પણ નહોતું કે આ જાદુઈ પેન્સિલ એટલી શક્તિશાળી હશે. હવે તો આખા જંગલમાં આપણાથી વધુ અમીર કોઈ નહીં હોય. અને આમ જંગલમાં બીજા દિવસની સવાર થઈ ગઈ, પરંતુ વરસાદ હજી પણ ચાલુ હતો. બીજી તરફ બાજ જાદુઈ પેન્સિલથી સોનાના દાગીના બનાવવામાં મગ્ન હતો. પરંતુ અચાનક ધીમે ધીમે એક પછી એક સોનાના દાગીના ફાટવા લાગ્યા અને તેમાંથી આગ નીકળવા લાગી. થોડી જ વારમાં આગ ધીમે ધીમે આખા માળામાં ફેલાઈ ગઈ. પોતાનો જીવ બચાવવા બાજભાઈ અને મીનુ ચકલી તરત જ માળું છોડીને નીચે દોડી આવ્યા. બાજ અને મીનુ જેમ તેમ કરીને માળાની બહાર નીકળ્યા અને પળવારમાં જ આગની જ્વાળાઓ વચ્ચે આખું માળું ધરાશાયી થઈ ગયું. ધરામના ભયંકર અવાજથી આખું જંગલ જાગી ઉઠ્યું અને થોડા જ સમયમાં ત્યાં જંગલવાસીઓની ભીડ એકઠી થઈ ગઈ. બીજી બાજુ ચકલીબેનને જ્યારે ખબર પડી કે તેમના ઘરમાંથી જાદુઈ પેન્સિલ ચોરી થઈ ગઈ છે, ત્યારે તેઓ ખૂબ જ ચિંતામાં હતા. એ જ સમયે અચાનક મીનુ ચકલી ત્યાં આવી અને ચકલીબેનને કહેવા લાગી, હું મારી મોટી ભૂલ થઈ ગઈ. મેં જ બાજભાઈ સાથે મળીને તમારી જાદુઈ પેન્સિલ ચોરી હતી. અમારી લાલચનું જ આજે આ પરિણામ છે. ચકલીબેન, આ રહી તમારી જાદુઈ પેન્સિલ. કૃપા કરીને આ પાછી લઈ લો અને બને તો અમને માફ પણ કરી દો. દીદી, ના, આ લોકોની જરાય મદદ ન કરતા. જ્યારે આપણે મુશ્કેલીમાં હતા ત્યારે આ જ લોકોએ આપણું ખરાબ ઈચ્છ્યું હતું. આજે જે થયું છે એ એમના પોતાના કર્મનું પરિણામ છે. ચકલીબેને શાંતિથી મીનુ ચકલી પાસેથી જાદુઈ પેન્સિલ લીધી. પછી તેમણે જાદુઈ પેન્સિલથી બાજભાઈ અને મીનુ ચકલી માટે એક નાનું નવું માળું દોર્યું. પળવારમાં જ તે ચિત્ર સાચું બની ગયું અને બાજભાઈ તથા મીનુ ચકલીને રહેવા માટે ફરી એક નવું માળું મળી ગયું. થોડી વાર પછી ચકલીબેન જાદુઈ પેન્સિલ લઈને જંગલથી થોડે દૂર આવેલા દરિયા કિનારે પહોંચ્યા. પછી એક ક્ષણ પણ વિચાર કર્યા વગર તેમણે એ જાદુઈ પેન્સિલ દૂર દરિયામાં ફેંકી દીધી. અરે ચકલીબેન, તમે આ શું કર્યું? આટલી કિંમતી જાદુઈ પેન્સિલ દરિયામાં કેમ ફેંકી દીધી? સરકાર, આ જાદુઈ પેન્સિલથી જરૂરિયાતો તો પૂરી થઈ શકે છે, પરંતુ તેની સાથે લાલચ પણ જન્મે છે. હું નથી ઈચ્છતી કે આ પેન્સિલના કારણે આપણા જંગલમાં ફરી ક્યારે લાલચ, ઝઘડા કે અશાંતિ ફેલાય. મહેનતથી મળેલું સુખ જ સાચું સુખ છે. એટલે આ પેન્સિલનો અહીં જ અંત આવવો જરૂરી હતો. આમ દયાળુ ચકલીબેને આખા જંગલની શાંતિ માટે જાદુઈ પેન્સિલનો ત્યાગ કર્યો. આજની વાર્તા આપણને પણ એક સુંદર શીખ આપે છે. લાલચ નહીં, મહેનત અને સારા કર્મ જ સાચું સુખ આપે છે. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકલી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે શ્રેયાંશભાઈ ચૌહાણ, દેવમભાઈ પટેલ, મિત્તલબેન પ્રજાપતિ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં તમારું નામ લઉં તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ
કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. અંતે ચકલીબેન એ જાદુઈ પેન્સિલનું શું કર્યું જલ્દી કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.